વિનુભાઈ, આ રાશિની બેગ ગાડીમાં મૂકી દો તો. વિનુબેન, વિનુબેન, આરતીની થાળી લાવો તો. મમ્મીજી, ત્યાં સુધી હું દહીં સાગર લઈને આવું છું. સુખી રહે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. વાહ રાશિ દીદી, ખૂબ જ સુંદર લાગો છો. ભાભી, આ સાડી બહુ જ સુંદર છે, મને બહુ જ ગમી. થેન્ક યુ સો મચ. અરે રાશિ દીદી, તમે જે અમારા માટે કર્યું છે એની સામે આ કંઈ જ નથી. હા બેટા. પણ હોય કે બાળકનો ત્યાગ કરીને કોઈ મૂકી ગયું હોય, અથવા જાણી જોઈને કોઈ મૂકી ગયું હોય. કેવા કઠણ હૃદયના લોકો હોય છે કે બાળકને આવી રીતે છોડી દેતા હોય છે. તમે ચિંતા ના કરો, હું ને દીકુ છીએ ને, અમે બહાર જોઈને જોઈ આવીએ. મમ્મા, મને લાગે છે કે અવાજ રંગલી પાસેથી આવે છે. હા, બેટા, તું કોણ છે? અહીંયા આવી રીતે બંધાયેલો કેમ હતો? મમ્મા, મને લાગે છે કે આપણે એને અંદર લઈ જવો જોઈએ. હા, ચાલ બેટા. ક્યાંથી મળ્યો આ? કોઈએ એને રિક્ષામાં બાંધી દીધો હતો. શું? આને કોઈ રિક્ષામાં બાંધીને ગયું? પણ આ કોણ છે અને આને કોણે બાંધ્યું છે? એ તો એને પૂછી એટલે ખબર. બેટા, કોણ છે તું? શું થયું બેટા તને? કેમ રડે છે? બેટા, તું રડે છે કેમ? શું જોઈએ છે બેટા તારે? કંઈક તો બોલ. ચાલ, તું આ બધું છોડ. તારું નામ શું છે? ભૂખ. ભૂખ? આવું નામ છે તારું? ભૂખ લાગી છે મને. અચ્છા, એમ બોલ ને. હું હમણાં તારા માટે કંઈક લઈ આવું. બોલ, હું ખાઈશ? પાપડ, ગોઠિયા, ચકલી બધું જ છે, બોલ. હું મલાઈ ખાઈશ.
શું મલાઈ? હા મલાઈ. મલાઈથી પેટ ભરાઈ જશે? અરે એને જે જોઈએ તે આપી દો ને. વિનુભાઈ મલાઈ છે? મલાઈ તો નહીં હોય રાશિબુન. બેટા તો તારે બીજું શું ખાવું છે? મલાઈ તો નથી અત્યારે. ના મારે મલાઈ 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 જ ખાવી છે. પણ બેટા એ અત્યારે છે જ નહીં. હું મલાઈ જ ખાઈશ. એક મિનિટ, તને ખબર છે મલાઈમાંથી શું બને? આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ ખાઈશ ને? હું હમણાં તારા માટે આઈસ્ક્રીમ લઈ આવું. હા, મલાઈ 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 મારે મલાઈ જ ખાવી છે. એક કામ કરો વિનુભાઈ, આવતીકાલે કૃષ્ણ ભગવાનને જે દૂધનો ભોગ ચડાવવાનો છે ને, એ દૂધ તારવી અને એની મલાઈ એને આપી દો. પણ બા, એ તો પૂજા માટે રાખ્યું છે. એ મલાઈની તો પ્રસાદ બનાવવાની છે ને. આવતીકાલ જન્માષ્ટમી નહીં એટલે. મને મલાઈ જોઈએ છે. બેટા જીદ ન કર, એ ચમનું આપું હું તને. વિનુભાઈ આપી દો એને. સાંભળ, આ મુકટ તારો નહીં, લાલાનો છે. આપી દે મને. કેમ હું બી તો લાલો છું? આ કપડે મારા બી તો છે. આ લાલાની વાત નથી, આમની ચાલે છે. આપી દે મને. પાછો ભાગવા માંડે. ઉભો રે, ઉભો રે. આપી દે, આપી દે. છેલ્લી વાર કહું છું. આનામાં કેટલી શક્તિ છે બા? બસ આટલામાં થાકી ગયા. હું કહું છું બા, છોકરો બહુ તોફાની છે. વિનુ પહેરવા દે એને મુગટ. હમણાં જે કહેતો કે બાળક તો ભગવાનનું રૂપ હોય છે. સાચી જ વાત છે ને. આપણે એમ સમજી લઈશું કે આ લાલાએ નહીં, આ લાલાએ મુકટ પહેર્યો છે. આટલો નાનો છે પણ કેટલી મોટી મોટી વાતો કરે છે. એકદમ સાચી વાત બા. કાલે પેલા રાશિબુન હારે ચેવડી મોટી મોટી વાતો કરતો હતો. એમના માં વિશે જ્ઞાન આપતો હતો. આ જવારમાં ઉઠીને તમે હું જોયું ખબર છે તમને? કે આપણા પેલા બગીચામાં ને માટીમાં રમતો હતો અને માટી ખાતો હતો. તો મને પૂછ્યું કે આ હું કામ ખાસ? તો મને શું કે ખબર છે કે મને આ માટી બહુ ભાવે છે. તો મેં ના પાડી, મેં રોક્યો. તો મારો વાળો નિહાળીને જતો રહ્યો. અને મને શું કે ખબર છે કે આનો બદલો તો હું લે તમારી હારે. આનું નાનું ડેટ્યું મારી હારે બદલો લેશે. બેટા બાળકો તો હવે તોફાન કરે જ, અને એમના તોફાનોના જવાબ આપવા બહુ મુશ્કેલ હોય છે. હા હા બેટા, તે પ્રસાદ બનાવ્યો? હું તો ભૂલી જ ગઈ. હારું હેડ, હું પ્રસાદ બનાવવા જાઉં છું અને મારા રાતે હું પહેરવાનું છે એ પણ નક્કી કરવાનું છે. તો હું જાઉં. અરે હા, મારે પણ બધી તૈયારીઓ કરવાની બાકી છે. હું પણ જાઉં છું. આ શું કરે છે તું અહીંયા? હું તો આ જોઉં છું. આ શું છે? આ કોણ છે? આ મારો દીકરો છે. એને હું ખૂબ પ્રેમ કરું છું. બધી જ માં એમના બાળકને પ્રેમ કરે જ છે ને. એમાં શું નવું છે? તારી વાત સાચી છે બેટા. બધી માના નસીબમાં બાળકનો પ્રેમ હોય છે જ, પણ મારા નસીબમાં નથી. તમે કેમ આવું બોલો છો? હું આવું એટલા માટે બોલું છું કે હું વર્ષો સુધી મારા દીકરાથી બહુ દૂર રહી હતી. મારા બાળકને પ્રેમ અને સાથ જોઈતો હતો. એ સમયે મારા બાળકે એકલાએ સંઘર્ષ કર્યો. વર્ષો પછી એ ઘરે આવ્યો. હું મારા બાળક સાથે ના રહી શકી એ મારું ભાગ્ય હતું.
તમને ખબર છે માના ભાગનો પ્રેમ એમને મળે જ છે. તમને ખબર છે ભગવાન રામ પણ કૌશલ્યમાંથી 14 વર્ષ દૂર રહ્યા, એટલે જ પોતાના બાળકનો પ્રેમ પામવા માટે એમને ફરીથી જન્મ લેવો પડ્યો અને એ જ જશોદા બન્યા. ભગવાન કૃષ્ણ એમના સાથે 14 વર્ષ રહ્યા અને એમને પ્રેમ આપ્યો. એવી જ રીતે માણસ હોય કે ભગવાન, માના પ્રેમનો ઋણ દરેકને ચૂકવવો જ પડે છે. એ આટલો નાનો થઈને આટલી મોટી મોટી વાતો કરે છે તું? પણ સારી સારી કરું છું ને. સારી એટલે બહુ જ સારી સારી વાત કરે છે તું. પણ તને આ બધું કોણ શીખવાડે છે? એ હું નહીં કહું. લો બોલો, એને કંઈક પૂછીએ તો તરત ભાગી જાય છે અને આવીને એટલું બધું જ્ઞાન આપી જશે આપણને.